વસાવાએ ડેડિયાપાડાથી તીર માર્યો અને તીર સરકારની છાતી ઉપર. નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, તમે આગળ ગોપાલ ઇટાલિયાનો વિડીયો જોયો મિત્રો, તે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો. તો મિત્રો, તમને તો ખબર છે કે ગઈકાલે મિત્રો ડેડિયાપાડામાં સભા રાખવામાં આવી હતી મિત્રો. તેમાં ગોપાલ ઇટાલિયાએ એવું કીધું છે કે જે તમે આગળ વિડીયોમાં પણ જોઈ અને તમને વિડીયો પણ આગળ પૂરો બતાવીશ મિત્રો. પણ મિત્રો, વિડીયોની આગળ શરૂઆત કરતાં પહેલાં તમને કહી દઉં કે ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો મિત્રો, વાત કરીએ તો મિત્રો કાલે એટલે કે ગઈકાલે મિત્રો ડેડિયાપાડામાં સભા રાખવામાં આવી હતી અને મિત્રો તેમાં ગોપાલ ઇટાલિયાએ એવું કીધું છે કે ચેતર વસાવે ડેડિયાપાડાથી તીર માર્યું અને સરકારની છાતી પર તીર વાગ્યું એવો મિત્રો ગોપાલ ઇટાલિયા બોલે છે મિત્રો, જે તમે આગળ વિડીયો પણ જોયો. અને મિત્રો, ચેતર વસાવા શા માટે જેલમાં ગયા છે તેનું કારણ પણ મિત્રો ગોપાલ ઇટાલિયાએ બતાવ્યું છે. ચેતર વસાવા જેલમાં શા કારણે ગયા મિત્રો, તો ગોપાલ ઇટાલિયાએ એવું કીધું કે ડેડિયાપાડા રહીને ચેતર વસાવાએ તીર માર્યું અને સરકારની છાતી પરથી તીર વાગ્યું, એટલા માટે ચેતર વસાવાને જેલમાં પૂરી દીધો છે એવું મિત્રો ગોપાલ ઇટાલિયા બોલે છે. તેના જ કારણે આજે ચેતર વસાવા જેલની અંદર છે મિત્રો. ગોપાલ ઇટાલિયા મિત્રો તે જ કારણ બતાવ્યું છે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. મળીએ આપણે નવા વિડીયોમાં.